રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એ પૈકી વિદ્યાર્થીઓને ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીનો તેમજ તેઓની પરંપરા પર ગર્વ અને જોડાણની લાગણી ઉદ્ભવે તેવા પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો છે. ધોરણ 6 થી 8માં ભગવદ્ ગીતાનો પરિચય અને સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં વાર્તા પાઠન વગેરે સ્વરૂપે એને કરવામાં આવશે અને જેનું સામાન્ય મૂલ્યાંકન કરવામાં આવશે. અને ધોરણ 9 થી 12માં પ્રથમ ભાષા તરીકે પાઠન વગેરે સ્વરૂપમાં આવશે. એ ઉપરાંત શાળાઓએ આ ઉપર નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી પ્રવૃત્તિઓ યોજવાની રહેશે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી વિષય શિક્ષણના ભાગરૂપે પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પાઠન વગેરે સ્વરૂપમાં આપવામાં આવે છે. GCERT તરફથી આ પુસ્તકો તમામ શાળાઓમાં પહોંચાડવામાં આવેલ છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન, શ્લોક પૂર્તિ, વક્તૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે વિવિધ સ્પર્ધાઓ પણ કરાવવામાં આવે છે અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.